હવે વાત કરીએ વડોદરાની તો સયાજી હોસ્પિટલના તબીબોની હડતાલ આખરે સમેટાઈ। સુરક્ષાની લાઇટોની માંગ સ્વીકારાતા હડતાલ પૂરી કરવામાં આવી। ગાંધીનગરના અધિકારીઓ સાથેની બેઠકમાં સુખદ અંત આવ્યો। હોસ્પિટલમાં રેપિડ રિસ્પોન્સ ટીમ આજથી કાર્યરત થશે। 60 સુરક્ષા જવાનો હવે તબીબોની વહારે આવશે। હુમલા બાદ શરૂ થયેલ વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો। સ્ટેશન એક દિવસની પ્રતિક હડતાલ પર ગયેલું, જેમાં એ લોકોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી અને નોન ઇમરજન્સી સેવાઓમાં હડતાલ પાડેલી। પરંતુ અમારા હાયર ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીની સમજાવટના અંતે ગઈકાલે સાંજે આ હડતાલનો અંત આવેલો હતો। માનનીય સરકારશ્રી દ્વારા દર્દીઓ અને હોસ્પિટલ દર્દીઓની સારવારમાં કોઈ વિલંબ ન પડે, ડૉક્ટર મુક્તપણે સારવાર કરી શકે તે માટે તાત્કાલિક 60 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સની ભરવાની મંજૂરી આપી દીધેલ છે। તમને પ્રોપર સેફટી પૂરી પાડવામાં આવે। સિક્યુરિટીઝ બધી જગ્યાએ જ્યાં હાઈ ફ્લો રહે છે પેશન્ટનો, લાઈક જે ઇમરજન્સી એરિયા છે, આઈસીયુ છે, પછી ઓપીડીમાં બી હાઈ ફ્લો રહે છે, એ બધી જગ્યા ઉપર સિક્યુરિટીની પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી ડિમાન્ડ હતી, જે સરકાર અને હોસ્પિટલના બધા કર્મચારી અને તંત્રએ પૂરી પાડી છે। હોસ્પિટલ કેમ્પસમાં બાઉન્સર એ આજથી નહીં લગભગ 2.5 વર્ષથી અમારી માંગણી છે અને આ માંગણી આ રીતના બાઉન્સર અમદાવાદ સિવિલ હોસ્પિટલ, બરોડા સિવિલ, સુરત સિવિલ હોસ્પિટલ, દરેક મેડિકલ કોલેજના સેન્સિટિવ એરિયાઓમાં છે, તો શા માટે બરોડા મેડિકલ કોલેજના કેમ્પસમાં નહીં? હાલમાં જે બાઉન્સરની વ્યવસ્થા જે કરવામાં આવેલી છે એ પ્રાથમિક તબક્કે અમને સુરક્ષિત લાગે છે, પણ આ વ્યવસ્થા કેટલી સક્ષમ એ તો સમય અને સંજોગ જ પારખી શકે છે। એટલે ભવિષ્યમાં આ હંગામી વ્યવસ્થા ન બની રહે અને કાયમી વ્યવસ્થા બને એની અમે આશા રાખીએ છીએ।